નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં અને હું છું આપની સાથે કિશન તિવારી। આપણે આજે વાત કરવાની છે મહત્વપૂર્ણ મુદ્દા વિશે। સમગ્ર ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ હવે શાંત થવાને હવે બસ 3 દિવસ બાકી રહ્યા છે। રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે કોઈ કચાશ રાખવા માંગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી લાવી છે। પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી બેઠા છે અને વિવાદો સર્જાઈ રહ્યો છે। જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરામાં ભાજપના ઉમેદવારને જનતાને ગંદકી બતાવવા કાર્યકરોએ ત્યાં જય શ્રી રામના નારા લગાવ્યા। નારા લાગતા જ સ્થાનિકોએ અકળાયા અને કહ્યું કે રામના 10 નામ બોલો। સવાલ કરીએ એટલે જય શ્રી રામ યાદ આવે છે। આવતાની સાથે જ ભારત માતા કી જય, વંદે માતરમ કરવા માંડો છો। બીજી બાજુ આપણે વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના ભેસાણમાં એક જાહેર સભામાં આપના નેતા ગોપાલ ઇટાલિયા ગાળ બોલી ચૂક્યા। બાદમાં ત્યાં હાજર આગેવાનોએ ત્યાં ધ્યાન દોરતા લાજવાને બદલે તે ગાજી ઉઠ્યા અને કહ્યું કે ભાવનગરમાં નોર્મલ છે, ભાઈઓ બહેનો બધા જ બોલે છે, સુરતમાં નથી સાવ ગાળ બોલતા। સુરતમાં ભાજપે પ્રચાર માટે આવું નહીં તેવા બેનરો લાગ્યા। જે આપણે વાત કરીએ સુરતની, તો ભાજપના ગઢ ગણાતા અડાજણ ગોરાટમાં પહેલી વખત ભાજપ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પહેલા દિવસથી જ ગોરાટ વિસ્તારમાં સોસાયટીઓએ ભાજપે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાવી દીધા હતા। તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા, તેના ટેકેદારો અને પૂર્વ મેયર હિમાલી બોઘાવાલા સહિત ભાજપના કાર્યકરો સાથે અહીં પ્રચારમાં પહોંચતા સ્થાનિક મહિલાઓ સહિત લોકોએ ભેગા મળી ઉગડો લીધો હતો। વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરામાં પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ગયા હતા। આ સમયે એક યુવકે તેમની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જેથી ભાજપના કાર્યકરે યુવક સાથે મારામારી કરી હતી તે પ્રકારના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા મોટું એલાન કરવામાં આવ્યું છે। આ મહત્વની જે માહિતીઓ છે તે હું સૌથી પહેલા આપ લોકોને જણાવી રહ્યો છું કે આપ એ રાજકોટ માટે 9 મુદ્દાઓ સાથેનું અધિકાર પત્ર જાહેર કર્યું છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ અને રમતગમત જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે। પાર્ટીએ વચન આપ્યું છે કે સરકાર બનશે તો અધિકાર પત્ર દરેક વોર્ડ ઓફિસમાં મૂકવામાં આવશે અને જેથી લોકો પોતાના હકો અંગે સજાગ રહી શકે। બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના સાંસદ મિતેશ પટેલે જાહેર સભામાં આચારસંહિતાનો ભંગ કર્યો છે અને મતદારોને પ્રભાવિત કરવા માટે ભ્રામક નિવેદનો આપ્યા છે। આ સમગ્ર મામલે કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને તપાસ કરવા માટે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ વચ્ચે ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા છે। ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી પહેલા બહાના શોધી રહી છે અને પરિણામ પહેલા જ હાર સ્વીકારી ચૂકી છે। હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના મેદાનમાં આ રાજકીય આરોપ પ્રત્યારોપ મતદારો પર કેટલો પ્રભાવ પાડે છે। રાજ્યની ચૂંટણીના જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે તેવા સમય પર હાલ જે હિસાબે રાજકીય વાતાવરણ ગરમાયું છે, રાજકીય માહોલ જે હિસાબે જોવા મળી રહ્યું છે, તે તમામ વચ્ચે આજે અમે વાત કરવાના છીએ। અમારી સાથે અમારા ખાસ મહેમાનો પણ જોડાશે અને જેમની પાસે આપણે જાણીશું કે હાલ ગુજરાતમાં જે હિસાબના સમીકરણો છે, ગુજરાતમાંથી આ વખતે જે હિસાબના દ્રશ્યો આવ્યા છે તે દ્રશ્યોમાંથી શું થઈ શકે, આ વખતે ચૂંટણી ઉપર શું પ્રભાવ પડી શકે તેને લઈને સમગ્ર આજે આપણે માહિતી મેળવશું। તો હાલ આપણે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। આ વખતે જે હિસાબના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સૌથી પહેલા આપણે વાત કરીએ જ્યારે સુરતની, વડોદરાની, રાજકોટની, અમદાવાદ, આ તમામ જગ્યાથી જે હિસાબે આ વખતે ત્યાંના સ્થાનિકો, સૌથી ખાસ અને મહત્વની વાત એ છે કે પોતપોતાના ત્યાં એમના વિસ્તારના જે ઉમેદવારો છે, હવે ત્યાંની જનતા જાગૃત થઈ છે અને જ્યાં જે ઉમેદવારો છે તે લોકોને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે। આ પ્રશ્નોના વચ્ચે
આ પ્રકારના જ્યારે આક્ષેપો વાદ વિવાદ ચાલી રહ્યા છે તેના વચ્ચે જે ઘણા બધા દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે. કારણ કે જે હિસાબે હવે છૂટા હાથની મારામારીના દ્રશ્યો જ્યારે સર્જાઈ રહ્યા છે, આ મારામારીના દ્રશ્યો સર્જાવા પછી ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે આ જે આવનારો સમય છે, આવનારો સમય હવે ખાસ વધુ ચિંતાજનક બનતી જઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે. જ્યારે નેતાઓ, આગેવાનો કે ત્યાં ઉમેદવારો તેમના જે પ્રજા છે, જનતા છે, તેમને મળવા માટે પહોંચે છે, પરંતુ આ પ્રકારે જ્યારે મારામારીના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે ઘણા બધા સવાલો ઉઠે છે. અને આ તમામ સવાલ આજે આપણે પૂછીશું, વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ તમામ મુદ્દાઓ અને જે મારામારીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તે કયા કારણોસર સર્જાઈ રહ્યા છે અને એની પાછળ શું છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ, જે હિસાબે આમ આદમી પાર્ટી ઉપર જે ગંભીર પ્રકારના આક્ષેપો લાગ્યા છે, આમ આદમી પાર્ટી તરફથી આમ આદમી પાર્ટી ઉપર જે આક્ષેપો લાગ્યા છે તે પણ હું તમને જણાવી દઉં કે કરોડ રૂપિયા સમથિંગ એ લોકોનું જે છે તે કાળા હવાલા તરફથી, એટલે કે હવાલો આવ્યો હોય તે પ્રકારે આંગણિયા પેઢી મારફતે હવાલો આવ્યો હોય અને એનો પ્રયોગ, જે પૈસા છે તેનો ઉપયોગ આપણે વાત કરીએ તો ચૂંટણીમાં ત્યાં એમના વિસ્તારના રહીશોને, મતદારોને રીઝવવા માટે કરવામાં આવવાનું હોય તે પ્રકારના પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે અને આક્ષેપો લાગ્યા છે. આ તમામ આક્ષેપો વચ્ચે આજે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી મનીષ સિસોદિયા ત્યાં પહોંચ્યા હતા સુરત, અને સુરતમાં આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે વાતચીત પણ કરી અને તેમાં તેમણે જણાવ્યું કે આ પ્રકારે જ્યારે આ સીસીટીવી વાયરલ થઈ રહ્યો છે કે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તો ફક્ત એક જ સીસીટીવી ફૂટેજ જ કેમ સામે આવ્યા છે? જો આ પ્રકારે હોય તો પછી તમામ આખા અઠવાડિયાનું, આખા મહિનાનું સીસીટીવી ફૂટેજ સામે લાવો. એટલે એમને પણ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિશે પણ એમણે કહ્યું છે કે આ સમગ્ર આખા મહિનાનું તમે સીસીટીવી ફૂટેજ લાવો એટલે એમાં બીજા કયા નેતાઓના કોઈ સગાવાળા, સગા સંબંધીઓ જઈ રહ્યા છે ત્યાં પૈસા લેવા માટે કે પૈસાની લેવડ દેવડ માટે, તે પણ સામે આવશે. એટલે આ પ્રકારના પણ હવે વાદ વિવાદ ઉભો થયો છે. આ તમામ વસ્તુ વચ્ચે હવે સૌથી મહત્વની વાત એ છે કે હવે જે ગુજરાતની જનતા છે, ગુજરાતની પ્રજા છે, તે કોના સપોર્ટમાં આ વખતે વધારે જશે તે સૌથી મહત્વનું છે. હાલ જે હિસાબે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ત્રિપાખીયો જંગ તો લડાઈ રહ્યો છે. CR પાટીલનું નિવેદન આવ્યું હતું સુરતથી આપણે વાત કરીએ તો જે હિસાબે CR પાટીલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં જો આ વખતે દમ હોય તો 27 માંથી એ જે ફરીથી એ સીટ જીતી બતાવે. તો આ તમામ વસ્તુની વચ્ચે હવે જે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને આ સવાલો વચ્ચે આજે આપણે વાત પણ કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું.
તો હવે હાલ આ તમામ મુદ્દાઓ ઉપર વાત કરવા માટે સૌથી પહેલા અત્યારે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી અમારા નેતા કલ્પેશભાઈ પટેલ. કલ્પેશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચાઓમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ જે હિસાબે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, આ તમામ માહોલના વચ્ચે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ ચિંતાજનક પણ છે. જે સ્થાનિકો છે તે લોકો સ્થાનિકો હવે સવાલો પૂછી રહ્યા છે. જનતા હવે જે છે ત્યાંના સ્થાનિકો જાગૃત થઈ રહી છે અને જાગૃત થઈને જે વાદ વિવાદ અને આક્ષેપો સુધી તો ઠીક છે, પણ જે દ્રશ્યો હવે સર્જાઈ રહ્યા છે તેને લઈને આપ શું કહેવા માંગશો? કિશોરભાઈ, કે જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ઘણું બધું કહી જાય છે. અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે, સુરત છે, મહાનગરપાલિકાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. ભારતીય અને મહાનગરપાલિકાના મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે વિકાસ નથી કર્યો, ભારતીય જનતા પાર્ટીએ તમામ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચારનો જે અખાડો બનાવી દીધો, એને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. આજે 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ચાહે મેયર હોય કે એના કોર્પોરેટર હોય, પબ્લિકના કોઈ કામ કર્યા નથી. માત્ર ઠાલા વચનો આપ્યા છે. ચૂંટણી વખતે જે વચનો આપ્યા છે એ વચનો પૂરા પણ નથી કર્યા. એટલા કારણે પબ્લિક ત્રાહિમામ પોકારી ગઈ છે. આજનો જે વડોદરાનો કિસ્સો છે, જે વડોદરાના વોર્ડ નંબર 7 અને 5 ની અંદર કે જનતાએ પોતાનો પ્રશ્નો પૂછ્યા ઉમેદવારને કે 5 વર્ષે એક તો કોર્પોરેટરો ચૂંટીને આવતા હોય એટલે 5 વર્ષે વિઝિટ કરવા આવતા હોય, એટલે પ્રશ્ન જ્યારે જનતાએ પૂછ્યા ત્યારે એમના જવાબ આપવાની સાથે એ લોકો સાથે ગાળાગાળી કરી, મારામારી કરી. આ બધું જે બતાવે છે અને છેલ્લે કશું ના ચાલે, કોઈ જવાબ એમની પાસે ના હોય તો જય શ્રી રામના નારા લગાવી દેવાના, ભારત માતા કી જયના નારા લગાવી દેવાના અને આખું વાતાવરણ દોહડી નાખવાનું. એટલે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે જવાબ આપવા માટે કશું જ નથી. કે એનું કારણ કે છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ કામ કર્યા નથી, અને જ્યારે કોઈ કામ નથી કર્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને, ઇવન મંત્રીઓ અને ધારાસભ્યોને અત્યારે જનતા સમક્ષ જવું બહુ અઘરું પડી રહ્યું છે. જનતા સમક્ષ જઈ નથી શકતા. અને ચોક્કસ હું માનું છું કે જનતાને પણ 5 વર્ષે એકવાર હિસાબ લેવાનો હક છે, અને જનતા અત્યારે બરોબર એમનો હિસાબ લઈ રહ્યો છે. તમે એ જ રીતે જુઓ કે રાજકોટની અંદર પણ આજે આ જ પરિસ્થિતિ થઈ છે. એ જ રીતે તમે સુરતની અંદર જુઓ કે સુરતની અંદર જે ગોરાટ હનુમાન મંદિર પાસે જે બનાવ બન્યો આજે, એમાં એમાં ત્યાંના જે ઉમેદવાર કાઉન્સિલર જે હર્ષ મહેતા મારફતે ત્યાંના જે સ્થાનિકો સાથે જે રીતે ગુંડાગર્દી કરવામાં આવી અને જે રીતે ત્યાંની મહિલાઓને, બહેનોને અપશબ્દ બોલ્યા, એમના છોકરીઓના કપડાં ઉતારવા સુધીની વાત કરી, આ એક દુઃખદ ઘટના છે. હજુ તો ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટીને માનનીય મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા અમે મહિલા આરક્ષણ બિલ લાવીએ છીએ અને કોંગ્રેસ એનો વિરોધ કરે. કોંગ્રેસ એનો વિરોધ નતો કરતો. સાચી હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે, એના કાર્યકર્તાઓ છે, એ લોકો સ્ત્રીનું સન્માન જાળવવાનું શીખ્યા નથી. એટલે આ બધા 26 તારીખ સુધી હજુ આવો અનેક દાખલા છે કિશનભાઈ આપણને જોવા મળશે, કારણ કે બિલકુલ પ્રજાને છે ગળે આવી ગયું છે. પણ કલ્પેશભાઈ, મારો પણ સવાલ છે, વોટ આપવો છે અને એટલા માટે જી એની આગોતરી જાણકારી ભારતીય જનતા પાર્ટીને હતી, એટલે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને 700 સીટો બિનહરીફ કરાવી. તમે વિચાર કરો, હવે તમને કદાચ ખબર પડશે કે આટલી 700 સીટો બિનહરીફ કરાવવાનું કારણ શું? કારણ આ હતું. જુઓ, પાછલા બધા ઇલેક્શનોમાં જુઓ ક્યારે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારોને કે ધારાસભ્યો, સંસદ સભ્યોને આવો વિરોધનો સામનો નતો કરવો પડ્યો. આ વખત કરવો પડ્યો હતો. એટલે એમની પાસે પણ રિપોર્ટ આવી ગયેલો હતો કે આખો સત્તા પરિવર્તન તરફ જઈ રહ્યું છે. તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર જબરજસ્ત મોટા પાયે પરિવર્તન આવી રહ્યું છે અને કોંગ્રેસ પાર્ટી અત્યારે લીડ કરી રહી છે. અત્યારે પ્રજા સામેથી કોંગ્રેસ પાર્ટીને બોલાવે છે કે તમે આવો, અમારા વિસ્તારની અંદર આવો, અમારે ત્યાં મિટિંગ કરો, અમારા વિસ્તારના સોસાયટીના નાકે તમારા બેનર લગાવો. જે સોસાયટીઓમાં પહેલા કોંગ્રેસના બેનર નતા લાગી શકતા અથવા તો લાગવા નતા દેતા, આજે ત્યાંના સ્થાનિક લોકો અમને બોલાવે છે સામેથી, અમારા બેનર લગાવે છે. સ્થાનિક લોકો આજે મીટિંગ કરે છે, કાર્યકર્તાઓ તો મીટિંગનું આયોજન કરે, પરંતુ સ્થાનિક પ્રજા આજે પરિવર્તન આવી રહ્યું છે. પરંતુ મારો એક સવાલ છે, ગઈકાલે આપના કોંગ્રેસમાંથી ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું વડાપ્રધાનને, દેશને વડાપ્રધાન, જ્યારે તમામ દેશની જનતાએ એમને ચૂંટીને આજે વડાપ્રધાન બનાવ્યો છે અને તેમને આ પ્રકારે જ્યારે આતંકવાદી ટાઈપ કહેવામાં આવ્યું હતું, તો તેને લઈને પણ તે પણ ક્યાંક ને ક્યાંક આ ખોટું નિવેદન છે. કારણ કે જ્યારે દેશની જનતા, સમગ્ર જનતા મળીને એમને આજે વડાપ્રધાનના રૂપમાં ત્યાં બેસાડ્યું છે, તો દેશના વડાપ્રધાનને આ તરીકે આતંકવાદી કહેવું એ કેટલું યોગ્ય છે? કિશનભાઈ, આપની વાત સાથે હું સંમત એટલા માટે નથી કે માનનીય પ્રમુખ શ્રી ખડગેજીએ આતંકવાદી શબ્દ નથી વાપર્યો.
આ કેટલાક રાષ્ટ્રીય ચેનલની જે ગોદી મીડિયા ગોદી એન્કરીઓ દ્વારા ઊભું કરેલો પ્રોપોગંડા છે. ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દો ના રહ્યો એટલે આ ઉમેરો છે. ગોદી મીડિયાની વાત નથી, એમને પોતાના વિડિયોમાં ટેરરિસ્ટ તરીકે એમનો ઉપયોગ કર્યો છે. ક્લિપ મારી પાસે છે, હું પ્લે કરી શકું. પણ આતંકી પ્રવૃત્તિ ગણી છે. આતંકવાદી કેવું અને આતંકની પ્રવૃત્તિ બંને વસ્તુમાં આપ જમીનનો ફેર હોય છે. એટલે આતંકવાદી એમને નથી ગયા, એમને ટેરરિસ્ટ વર્ડનો ઉપયોગ કર્યો હતો. એ ક્લિપ મારી પાસે છે. આપ ક્લિપમાં જુઓ, અમને આતંકવાદી શબ્દ નથી કહ્યું. ટેરરિસ્ટ જે વર્ડ એમણે કીધું હતું, તો તે ટેરરિસ્ટ શબ્દનો શું અર્થ થાય છે? ટેરરિસ્ટ નથી, ટેરરિસ્ટની પ્રકારની પ્રયત્ન છે. આતંકવાદી કેવું, તમે કોઈ એક વ્યક્તિને ગુનેગાર કેવો સમજો અને એને ગુનો કર્યો છે કેવું, બંને વસ્તુમાં આપ જમીનનો ફેર છે. કારણ કે ગુનો કરવો અને ગુનો સાબિત થવો બંને વસ્તુમાં આપ જમીનનો ફેર છે. એટલે એ રીતે અમને કોઈ આતંકવાદી સ્પષ્ટ શબ્દ નથી કહ્યો કે આતંકવાદી માનનીય વડાપ્રધાનશ્રીને નથી કહ્યા. જી, તો હવે આપણે વાત કરી જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમગ્ર માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતની જનતા, જ્યારે અમે પણ લોકો સાથે વાત કરવાની કોશિશ કરી, ઘણી બધી જગ્યાએ અમારા ટીમના જ્યારે લોકો ગયા અને અમારા રિપોર્ટરો ગયા હતા ગ્રાઉન્ડ ઉપર તે લોકોએ સ્થાનિકો સાથે વાત કરી. ઘણી બધી જગ્યાએ લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આવકારી પણ રહ્યા છે, પરંતુ ઘણી બધી જગ્યાએ વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તો આ પહેલી વખત કદાચ એવું બન્યું છે કે આટલા મોટા પ્રમાણમાં બધી જગ્યાએ વિરોધ પણ જોવા મળી રહ્યો છે. તો આપને શું લાગી રહ્યું છે કે આપણા કોંગ્રેસ પક્ષને આ વખતે ક્યાંક ને ક્યાંક આનાથી ફાયદો થવાની સંભાવના ખરી? કારણ કે જે હિસાબે રાહુલ ગાંધી, આપણે વાત કરીએ, રાહુલ ગાંધીજી સતત ગુજરાતની પ્રવાસે રહ્યા છે. એ ગુજરાતની પ્રવાસે રહીને લોકો સાથે સંપર્ક કરવાનો પણ એમને પ્રયાસ કર્યો છે. તો આપ લોકો જે કઈ રીતે તૈયારી કરો છો અને કઈ રીતે આને જુઓ છો આવનારા સમય માટે? જો અમારા નેતા રાહુલ ગાંધીએ બહુ આ ચૂંટણીનું આગોતરું આયોજન કર્યું હતું. એમણે સંગઠન સૃજન હેઠળ સંગઠન બહુ મજબૂત કરવાનું કામ કર્યું હતું. સંગઠન માટે ચોક્કસ વ્યક્તિઓને જવાબદારી સોંપી હતી અને છેક પાયાના કાર્યકરથી લેવ અને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએથી માંડી અને વોર્ડના નાના જેને કે ને 10-15 માણસોના 15-20 સોસાયટીના ગ્રુપમાં બની અને ત્યાં મંડળ બનાવ્યા અને મંડળથી આ બધી શરૂઆત કરી અને એમનું એક આખું સંગઠન રચ્યું. અને સંગઠનને કારણે આજે કોંગ્રેસ બહુ સ્મૂથલી ઇલેક્શન લડી રહ્યું છે. કોંગ્રેસની આજે ફેવર એટલા માટે થઈ રહી છે કે સંગઠન આખું કોંગ્રેસનું મજબૂત થયું છે. કોંગ્રેસના તમામ નેતાઓ એક સાથે આજે ચૂંટણી લડી રહેલા છે. એટલે સંગઠનનો આખો કોઈ પ્રશ્ન નથી. સામાન્ય જનતાને, પ્રજાને જે મુશ્કેલીઓ પડી છે એ મુશ્કેલીઓને કારણે પ્રજા આજે આપણી સાથે છે. હું તમને મારા મત વિસ્તારની વાત કરું કે ખોખરા અમદાવાદ વોર્ડની અંદર છેલ્લા 2 દિવસથી કોર્પોરેશનની અણવહીવટને કારણે સામાન્ય જનતાને પીવાનું પાણી નથી મળી રહ્યું. અમુક વિસ્તારની અંદર પીવાનું પાણી અને ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયેલું છે. છેલ્લા 48 કલાક ઉપર થઈ ગયો સતત ફરિયાદો કરવા છતાં આજની તારીખે પણ ત્યાં સ્પષ્ટ ચોખ્ખું પીવાનું પાણી નથી મળી રહ્યું. છેલ્લા 3 ટર્મથી ખોખરા વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો છે. એટલે તમે વિચાર કરો કે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો નથી કશું કરી શકતા, નથી લોકોને પાણી, પાણી નથી મળી રહ્યું તો તાત્કાલિક ટેન્કરો મારફતે પાણી પૂરું પાડવાની જવાબદારી કોર્પોરેશનની છે, નથી કરી રહ્યું. આજે કોંગ્રેસ પાર્ટી એના ઉમેદવારો અને કાર્યકર્તાઓને પોતાના ખર્ચે ટેન્કરો લાવીને પ્રજાને પાણી આપવું પડ્યું. તો આ લોકો સાથેની કોંગ્રેસની જે પ્રજા સાથેની, સ્થાનિક લોકો સાથેની આત્મીયતા છે. કોંગ્રેસ હંમેશા દરેક કાર્યની અંદર આગળ હોય છે. કોંગ્રેસની ટીમ એમાં લાગેલી હોય છે અને એટલા માટે જ આ વખતે મેં મારું અગાઉ સ્ટેટમેન્ટ આપ્યું પ્રમાણે કે જનતા આ વખત સામેથી કોંગ્રેસને સ્વીકારે છે, સામેથી કોંગ્રેસને બોલાવે છે. જી કલ્પેશભાઈ, હું આવીશ આપની પાસે. હવે અમારી સાથે ભાજપમાંથી પણ જોડાઈ ચૂક્યા છે કલ્પેશભાઈ. આપણે વાત જારી રાખીશું, વાત કન્ટિન્યુ રાખીશું. અત્યારે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી હેમાલીબેન પણ જોડાઈ ચૂક્યા છે. હેમાલીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. ડબલ તાકાતમાં આજે બોલાવે છે. જી કલ્પેશભાઈ, અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી હેમાલીબેન પણ જોડાઈ ચૂક્યા છે. હેમાલીબેન બુદ્ધવાલા જે અમારા ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા છે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં હેમાલીબેન. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ આ તમામ ચર્ચાઓમાં. જે હિસાબે આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે માહોલ ચાલી રહ્યો છે, ઘણી બધી જગ્યાઓથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે હેમાલીબેન, એમાં ક્યાંક ને ક્યાંક સવાલો એવા પણ ઉઠી રહ્યા છે કે જનતા આ વખતની જે ગુજરાતના રહીશો છે, ગુજરાતના લોકો છે, તે હવે જાગૃત થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ત્યારે ચૂંટણી પ્રચાર માટે જ્યારે જઈ રહ્યા છે એમને લોકો સવાલ પણ પૂછી રહ્યા છે. સવાલ પૂછવો પણ જોઈએ, પરંતુ જે હિસાબે ગઈકાલે જે દ્રશ્યો સર્જાયા હતા, વડોદરામાં જે દ્રશ્યો સામે આવ્યા છે,
આ તમામ વસ્તુઓને લઈને સૌથી પહેલા આપ શું કહેશો? કારણ કે આ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક વસ્તુ છે, જ્યારે ચૂંટણીમાં આ પ્રકારની છૂટા હાથની મારામારીના પણ દ્રશ્યો જે સર્જાઈ રહ્યા છે તેને લઈને સૌથી પહેલા આપ શું કહેશો? સૌપ્રથમ તો હું અત્યારે થોડી મોડી આ મીટિંગમાં જોડાયું છું, પણ આ છેલ્લે જે મેં કોંગ્રેસના જે ભાઈ હતા, પ્રવક્તા હતા, જે કહી રહ્યા હતા કે પાણીની સમસ્યા છે અને જે બધા સમસ્યા જણાવી રહ્યા હતા, મારે એમને પૂછવું છે કે 60 વર્ષ સુધી આપે શું કર્યું? ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષથી જે વિકાસના કામો ગુજરાતની અંદર અને મહાનગરોની અંદર જે થઈ રહ્યા છે, પછી જનતા જનાર્દનની પ્રાથમિક જે જરૂરિયાતો છે કે એમને રોડ સારા જોઈએ, એમને પ્રાથમિક જરૂરિયાતમાં એમના જે પાણીની સુવિધા હોય, ડ્રેનેજની સુવિધા હોય, આ તમામ સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે સંગઠનનો પ્રતિનિધિ હોય, દરેક જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365 દિવસ આ જનતા જનાર્દનની વચ્ચે રહેતો હોય છે અને એમની વચ્ચે જવાથી મારે પૂછવું છે કે કોંગ્રેસના કયા ઉમેદવારોએ આજ સુધી લોકોની વચ્ચે રહ્યા છે? અને સ્વાભાવિક છે કે ક્યાંય કે કોઈ જગ્યાએ કોઈ નાની મોટી વ્યવસ્થામાં કે વિકાસની અંદર કોઈક જગ્યાએ 19-20 થયું હશે, એના માટે આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો લોકોની વચ્ચે જઈ રહ્યા છે તો ત્યાં પ્રશ્નો થઈ રહ્યા છે અને એમને ચોક્કસ વિશ્વાસ પણ છે કે આવનારા દિવસોમાં અમારા વિસ્તારના તમામ કામો પૂર્ણ થવાના છે. જી હેમાલીબેન, મારો એક સવાલ છે. અમે પણ જે હિસાબે ઘણી બધી જગ્યાઓ છે જે દ્રશ્યો આવ્યા છે કે જ્યાં લોકોનું કામ થયું છે ત્યાં લોકો આવકારી પણ રહ્યા છે, સ્વાગત પણ કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ આપણે વાત કરીએ કે જ્યાં અમુક જગ્યા પર કામ નથી થયા ત્યાં લોકો સવાલો પણ પૂછી રહ્યા છે. તો શું આપ માની રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પણ ત્યાં કમી રહી ગઈ છે જેના કારણે ત્યાંના સ્થાનિકો, ત્યાંના રહેવાસીઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારથી ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારથી લઈને ગુજરાત સરકાર કે મહાનગરોની વાત કરીએ તો વિકાસની રાજનીતિને વરેલી આ પાર્ટી છે અને મેં કહ્યું તેમ કે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે 60 વર્ષો સુધી આ કોંગ્રેસની સરકાર, આ કોંગ્રેસની પાર્ટી જ્યારે હતી ત્યારે આપણે કેવા વિસ્તારોમાં રહેતા હતા. આજે ભારત એ સમગ્ર વિશ્વની અંદર નંબર 1 આપણો ભારત દેશનું ગણના થઈ રહી હોય, આજે આપણા મહાનગરો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ સુરત જો, વડોદરા, અમદાવાદ આવી જે મોટી સિટીઓ છે એની અંદર પણ જે વિકાસ થઈ રહ્યો છે એ લોકોને નજર સમક્ષ દેખાઈ રહ્યો છે અને આપણે કહીએ છીએ ને કે જનતા જનાર્દન છે, જનતા જ નક્કી કરતી હોય છે અને આજે ગુજરાતની અંદર 700 થી વધુ સીટો આજે બિનહરીફ થઈ રહી છે. એ દેખાઈ રહ્યું છે કે જનતા જનાર્દનને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર વિશ્વાસ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે કેન્દ્રમાંથી જે આપણને ગ્રાન્ટો મળતી હોય કે ગુજરાતની અંદર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જ્યારે આપણે આ ગ્રાન્ટો થકી ગામડાથી લઈને શહેરોમાં જે રીતે વિકાસની ગતિને આગળ પહોંચાડી રહ્યા છે અને એનું સમર્થન આપણને જનતા તરફથી મળી રહ્યું છે. જી કલ્પેશભાઈ, જે હિસાબે અમારે જણાવી રહ્યા છે કે ત્યાંના લોકો આ ફરીથી એકવાર ભરોસો કરશે. હેમાલીબેનનું કહેવું છે કે સ્થાનિકો જે છે તે કેન્દ્ર સરકારથી લઈને ગુજરાત સરકાર તમામ ઉપર ભરોસો કરે છે. આપ શું કહેવા માંગશો? જો હેમાલીબેન તો પોતે પણ ત્યાં સુરતમાં મેયર રહી ચૂક્યા છે, આજે પૂર્વ મેયર રહ્યા છે. જો એમણે એટલો બધો સારો વિકાસ કર્યો હોત તો આજે આ પરિસ્થિતિ ના આવી હોત, પબ્લિકે એમને ભગાડ્યા ના હોત. આજે પૂર્ણેશ મોદી મંત્રીશ્રીને પણ ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો, તો આ પરિસ્થિતિ આજે ના આવી. જો વિકાસ કર્યો હોત તો આ પરિસ્થિતિ ના આવી હોત. રહી વાત હવે ગ્રાન્ટોની, તો ગ્રાન્ટોની અંદર ગઈકાલે જ આણંદના સંસદ સભ્યશ્રીએ એવું કહ્યું કે જો અહીંયા એક પણ સીટ કોંગ્રેસની આવશે તો હું ગ્રાન્ટ નહીં આપું. કેમ ભાઈ, ગ્રાન્ટ સંસદ સભ્યોને એમના ઘરેથી ગ્રાન્ટ આવે છે? આ જનતાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસા છે, એ પૈસા તમારે આપવાના છે. તમને એના ઉપર ઇજારો આપી દીધો. હેમાલીબેન જણાવવા માંગે છે, એકવાર જાણી લઈએ. જો કોંગ્રેસનો ચૂંટાઈને આવશે તો એને ગ્રાન્ટ નહીં આપવામાં આવે. એ જ રીતે વડોદરાની અંદર મંત્રી શ્રી મનીષાબેન વકીલ પણ એ રીતે સ્ટેટમેન્ટ કરે છે. તો શા માટે તમારે સ્ટેટમેન્ટ, જો તમે વિકાસ જ કર્યો છે તો શા માટે તમારે આવી રીતે નેગેટિવ કરવું પડે? શા માટે કોંગ્રેસથી આટલા ડરીને ચાલો છો? તમે વિકાસ આપણે હેમાલીબેન પાસે પણ જાણી લઈએ. 5 વર્ષ ભ્રષ્ટાચાર કર્યો છે, ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. માનનીય વડાપ્રધાનશ્રીની વાતો કરવામાં આવે છે, કેટલું બજેટ ફાળ્યું અને કેટલા બજેટના કામો થયા. અને છેલ્લા 3 દિવસથી સુરતની હાલત જુઓ છો. સુરત પહેલા તો મારા ભાઈને કહેવું છે કે ભાઈ કોઈ પણ સોસાયટીમાં કે કોઈ જગ્યાએથી બગાડવામાં નથી આવ્યા,
પણ વિડીયો ત્યાં- સોશિયલ મીડિયા પર બહુ ચાલે છે. હા, પણ મારી વાત એક- તો સાંભળો. એક કરીને આપણે વાત કરીએ. જી, જે કલ્પેશજી. દ્રશ્ય જનતાની સમક્ષ જે આપની સમક્ષ દેખાઈ રહ્યું છે ત્યાંની જ વાત કરું કે ત્યાં કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી, અપક્ષ ઉમેદવારો, અરે એ લોકો તો ઉમેદવારો સામે નથી આવતા અને મહિલા કાર્યકર્તાઓને સામે લાવીને પોતાનો બચાવ મહિલાઓ થકી કરી રહ્યા છે. આ એક અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે. અને જે આપ કહો છો કે ધક્કે ચડાવી રહ્યા છે, પણ એ ધક્કે નથી ચડાવી રહ્યા. ત્યાંની જનતાને, ત્યાંની જનતા જનાર્દનને ભારતીય જનતા પાર્ટી પાસેથી જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓનું શાબ્દિક આ યુદ્ધ હતું. આ શાબ્દિક યુદ્ધના કારણે આપણે એવું લાગી રહ્યું છે હર્ષ મહેતા પરંતુ તમારા આપણો ઉમેદવારે કોઈ ઉમેદવાર મહિલાઓને ગાળો ત્યાં બોલી છે. લોકોની વચ્ચે જવા હર્ષ માટે મહેતા વિશે શું કહેવા માંગો છો? સામર્થ્ય આપના નથી. ઉમેદવાર હર્ષ મહેતા વિશે શું કોઈ કહેવા માંગો છો? વિપક્ષ, અપક્ષ કે તમારા કોંગ્રેસ કિશનભાઈ, એમને પાર્ટીના પૂછો કે હર્ષ કોઈ મહેતા વિશે નેતાઓ શું કહેવા માંગે છે? ક્યારે જનતાની વચ્ચે દેખાયા છે? અમારા તો ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે અમારો ભાજપનો સામાન્ય એક બૂથનો કાર્યકર્તા પણ લોકોની વચ્ચે જવા માટે સક્ષમ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા જે કામો છે. કિશનભાઈ, અરે એમને હવે હર્ષ મહેતા વિશે આપની પૂછો ને, શા કોંગ્રેસ માટે પાર્ટી, ત્યાંની લેડીઝોને ગાળો આપવી કોંગ્રેસ પડી? પાર્ટીના તો નેતાઓ, તમારા તો જી રાષ્ટ્રીય અધ્યક્ષ હિમાલીબેન, એ કલ્પેશભાઈ, વાણી વિલાસ કરતા હોય આપણે છે. સાંભળો. આપણા હવે કાર્યકર્તાઓ સમયસીમાને ધ્યાનમાં બાપ રાખીને દાદા આપણે સુધી વાત કરીએ. કાર્યકર્તાઓ સુધી પહોંચી જતા હોય છે. શું આ કોંગ્રેસ પાર્ટીના આ જ છે? અને ખરેખર હવે તો એવું લાગી રહ્યું છે હિમાલીબેન, કે કલ્પેશભાઈ, કોંગ્રેસ પાર્ટીને ખબર પડી ગઈ છે કે અમારી હાર હવે ચોક્કસ આપણે નિશ્ચિત છે. આપણે અને ફાઇનલ એટલા જ એકવાર વાત માટે કરીએ, ફાઇનલ આપણા સ્ટેટમેન્ટની વાત કરીએ. રાષ્ટ્રીય અધ્યક્ષ સમયસીમાને ધ્યાનમાં પણ રાખીને વારંવાર એકવાર પોતાના 30 સેકન્ડમાં જાણી લઈએ કે શું લાગી રહ્યું છે, આવનારા સમયમાં શું થઈ શકે છે. જી જી હિમાલીબેન અને કલ્પેશભાઈ, સમયસીમાને ધ્યાનમાં રાખીને હવે આપણે વાત કરીએ ફાઇનલ સ્ટેટમેન્ટની. આપણે વાત કરીએ 30 સેકન્ડ આ બંને પાસે છે. સૌથી પહેલા હિમાલીબેન, આપને શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં 26 તારીખે જ્યારે મતદાન થવાનું છે અને 28 તારીખે જ્યારે રિઝલ્ટ છે, સ્થાનિક લોકો અને ત્યાંના રહેવાસીઓ, આપને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર ફરીથી એ લોકો વિશ્વાસ મૂકશે ને આપ લોકોને પ્રચંડ બહુમતથી જીત અપાવશે? જી હિમાલીબેન. ચોક્કસપણે જનતા જનાર્દન આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ કરીને, ભારતીય જનતા પાર્ટીએ કરેલા જે વિકાસના કામો છે એની પર વિશ્વાસ કરીને અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન છે એ વિઝનને ઓળખીને કે જેઓ ભારત દેશને આગળ ક્યાં લઈ જવા અને આજની જનતા જોઈ રહી છે કે આ શક્ય જો હોય ને તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જ શક્ય છે. અને ચોક્કસપણે આવનારી આ 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસની ઉપર મતદાન થવાનું છે, ભારતીય જનતા પાર્ટીના વિકાસની ઉપર મતદાન થવાનું છે અને ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. જી કલ્પેશભાઈ, આપની પાસે હવે 30 સેકન્ડ, આપનું ફાઇનલ સ્ટેટમેન્ટ. જો કિશનભાઈ, આ વખતે સત્તા પરિવર્તન ચોક્કસ નક્કી છે. નગરપાલિકા, મહાનગરપાલિકાઓ, તાલુકા, જિલ્લા પંચાયતની સીટોની અંદર બહુ મોટું પરિવર્તન આવવાનું છે. કોંગ્રેસ જંગી બહુમતીથી આ વખતે જીતવાનું છે. પ્રજાએ સંપૂર્ણ સાથ અને સહકાર આખા કોંગ્રેસને આપ્યો છે. કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકવાનું આ ગુજરાતની પ્રજાએ નક્કી કર્યું છે. કારણ કે છેલ્લા 30 વર્ષના વાણા વહી ગયા છે. ગુજરાતનો શું વિકાસ થયો છે ગુજરાતની પ્રજાને ખબર પડી છે. ગુજરાતની પ્રજાને ઠાલા વચનો આપીને મૂર્ખ બનાવવાનું જે કામ ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે એ હવે પ્રજા સારી રીતે જાણી ગઈ છે, સમજી ગઈ છે. એટલે આ 26 તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર મતદારો બહાર નીકળશે અને કોંગ્રેસ પાર્ટીને ભવ્ય વિજય બનાવશે. ભારતીય જનતા પાર્ટીનો વિજય તો આમ પણ નિશ્ચિત થઈ ગયો છે. 700 જી, એ જોવાનું રહેશે. ગુજરાતની તો સામ દામ અંદર દંડ બે ત્રિકોણની મેળવેલી છે. જી, આપ લોકોને મારો એટલું જ નિવેદન છે, જોવાનું રહેશે 26 તારીખે જ્યારે મતદાન થવાનું છે, 28 તારીખે આપ લોકોને પણ ખબર પડી જશે અને અમને પણ ખબર બેઠકો છે. પડી. જી, મતદારોના મતને મતદાન નહીં કરવા દઈને ચોરી કરીને પાછલા આપણે વાત કરીશું, આપણે ચોક્કસપણે વાત કરીશું અને 28 તારીખે આપનું અર્થઘટન કરો. 28 તારીખે ખબર પડી જશે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે કારણ કે અમને વિશ્વાસ છે સામ અને દામ દંડ બે હિમાલીબેન, પોલીસ અને પૈસો, વિશ્વાસને કારણે હિમાલીબેન પૈસો, જોડાયા છે. ચોક્કસપણે પોલીસ અને પૈસાના કારણે. ચોક્કસપણે ખબર પડી જશે. હિમાલીબેન, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. કલ્પેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ વાતચીત કરવા માટે. તો જે હિસાબે આજે અમે લોકો વાતચીત કરી અને જે હિસાબે હવે દાવો કરવામાં આવી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાંથી પણ લોકો દાવો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ 26 તારીખે લોકો મતદાન કરશે અને 28 તારીખે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતથી જીત મેળવશે. બીજી તરફ આપણે વાત કરીએ કોંગ્રેસની. કોંગ્રેસ તરફથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સત્તા પલટ પણ થવાની શક્યતા છે. ત્યાંના જે રહેવાસીઓ છે તે કોંગ્રેસને ચૂંટીને લાવશે. પરંતુ હવે જોવાનું ફાઇનલ એ રહેશે કે 26 તારીખે મતદાન થયા પછી 28 તારીખે ફાઇનલ કોણ આવે છે અને ત્યાંના લોકો જે છે, રહીશો, કોના ઉપર વધારે વિશ્વાસ મૂકે છે.
હાલ માટે બસ ધન્યવાદ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.